નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકોને આજે સફળતાના સમાચાર મળશે. નવા અને મોટા વ્યાવસાયિક સાહસ સંબંધિત સોદાઓ નક્કી થવાની સંભાવના છે. તમને સરકારી નોકરી અથવા તો કોઈ મોટી કંપનીમાં નોકરી મળી શકે છે અને અટકેલા કાયદાકીય કામો પણ પૂરા થઈ શકે છે. આજે તમને તમારા પરિવાર અને બાળકો તરફથી સંપૂર્ણ ટેકો મળશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે કરેલા રોકાણથી ભવિષ્યમાં લાભ થશે અને ઘણા બિનજરૂરી ખર્ચાઓ પણ થશે. જો કે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને હવામાન સુખદ રહેશે. તેમ છતાં તમને આજે શારીરિક અથવા તો માનસિક થાકનો અનુભવ થશે. આજે નવી નોકરીની તક મળશે અને પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે. મિથુન રાશિના જાતકોએ આજે પડકારોનો સામનો કરવો પડશે. વ્યવસાયના વિસ્તરણ માટે યોજનાઓ બનાવશો, પરંતુ અપેક્ષિત સફળતાનો અભાવ તમારી ચિંતાનું કારણ બનશે. કામનો બોજ વધુ રહેશે અને આજે વ્યાવસાયિક ભાગીદારી ટાળવી હિતાવત રહેશે. પરિવારના સભ્યો તરફથી તમને તણાવ તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે અને આજે તમને કામ અથવા અભ્યાસ માટે વિદેશ પ્રવાસ કરવાની પણ તક મળશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે દાન ભાવથી ગરીબોને મદદ કરશો. કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નાણાકીય લાભ થશે અને શિષ્યવૃત્તિ અથવા તો સરકારી નોકરી મળવાની શક્યતા છે. આ સાથે જ તમને હવાઈ મુસાફરી પર જવાનો પણ મોકો મળી શકે છે. અપેક્ષિત સફળતાના અભાવે આજે પરેશાની રહેશે અને આજે પગના દુખાવાથી પરેશાન રહેશો. આજે તમે તમારા જીવનસાથી સાથે અસ્વસ્થતા અનુભવશો. સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ સામાન્ય રહેશે. આજે વ્યવસાયમાં સફળતા અને નાણાકીય લાભ થવાની સંભાવના છે. તમને સોશિયલ મીડિયા પર કોઈ આકર્ષક વ્યક્તિ મળી શકે છે અને આજે વ્યાવસાયિક બાબતોમાં પ્રગતિ જોવા મળશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આજે કામના સ્થળે તણાવનો સામનો કરવો પડશે. આજે તમારી જવાબદારીઓમાં વધારો થશે અને કાળા કપડાં પહેરવાનું ટાળજો તો સારું પરિણામ આવશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાઓથી ભરેલો રહેશે. સીએ, કાયદો અને માલ સામાનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફાયદો થઈ રહ્યો છે. આ સાથે જ અન્ય વ્યવસાયમાં પણ લાભ થશે અને જૂના મિત્રોને મળવું ફાયદાકારક રહેશે. લગ્ન કરવા માંગતા હોય તેવા લોકોને લગ્નના માંગા આવી શકે છે અને પારિવારિક વાતાવરણ પણ સુખદ રહેશે. પરિવાર સાથે સુંદર સ્થળ પર મુસાફરી કરવા જઈ શકો છો અને પોતાની સાથે લીલો રૂમાલ રાખવો ફાયદાકારક રહેશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે અને વ્યાવસાયિક ક્ષેત્રમાં ખાસ લાભ થવાની શક્યતા છે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યથી ખુશ થશે અને આજે વ્યવસાય અને નાણાકીય વ્યવહારો ટાળવા હિતાવત રહેશે. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે અને નોકરીમાં નવી તકો મળી શકે છે. આજે અનેક સમસ્યાઓનો ઉકેલ આવશે અને કૌટુંબિક અને સામાજિક બાબતોમાં તમારી ભાગીદારી વધશે. ગાયત્રી મંત્રનો જાપ કરવો તમારા માટે શાંતિ લઈને આવશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. આજે તમે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધુ વ્યસ્ત રહેશો અને તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં અને વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખશો. ધન રાશિના જાતકોનો આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે ઓફિસમાં નવું કામ મળી શકે છે અને તમારી ક્ષમતાઓ માટે પ્રશંસા થશે. આજે તમારા વ્યવસાય પર ભગવાનના આશીર્વાદ વરસશે અને પરિવારની મદદથી નાણાકીય લાભ થશે. વ્યાવસાયિક અવરોધો આવી શકે છે અને કામનું પ્રમાણ પણ વધુ રહેશે. પ્રેમી તરફથી આજે નાણાકીય અને ભાવનાત્મક ટેકો મળશે. મકર રાશિના જાતકો આજે માનસિક રીતે સ્વસ્થ અને ખુશ રહેશે. મિત્રો અને પ્રિયજનો સાથે આનંદદાયક મુલાકાતો અને પ્રવાસનું આયોજન શક્ય છે. આજે તમે વાતચીતના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો અને નવા લોકો સાથે જોડાશો. તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમારા ખાવાની આદતોમાં સંયમ રાખવો જોઈએ. બાળકોના શિક્ષણની ચિંતા થઈ શકે છે અને પરિવાર સાથે આનંદથી સમય પસાર કરશો.
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે. વ્યવસાયમાં નાણાકીય લાભ અને નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. આજે તમને ઓફિસમાં સુખદ વાતાવરણ મળશે અને વ્યાવસાયિક બાબતોમાં વિલંબ કરવાથી નુકસાન થશે. અણધાર્યા નાણાકીય લાભ થવાની શક્યતા છે અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમને આજે પ્રેમ મળી શકે છે અને આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો. સૂર્યને જળ અર્પણ કરવાથી લાભની તકો મળશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે. કાર્યમાં સફળતા અને નાણાકીય લાભ શક્ય છે. સાથે જ ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન મળશે તથા આવકમાં પણ વધારો થશે. વ્યવસાયમાં નુકસાનની શક્યતા છે અને સ્વાસ્થ્યનું આજે ખાસ ધ્યાન રાખવું પડશે. જીવનસાથીનો સહકાર મળી રહેશે જે પ્રેમનો અનુભવ કરાવશે અને પારિવારિક માહોલ પણ ખુશનુમા રહેશે.